નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। મેથી ઘણી બીમારીઓમાં રામબાણ ઈલાજ છે। જાણો તેના ફાયદાઓ વિશે। ભોજનનો સ્વાદ વધારે છે। મેથી સાથે જ આપે છે ઢગલાબંધ ફાયદા। આ 5 બીમારીઓમાં આપશે રાહત। મેથી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે। તેનો વઘાર કરવાથી ભોજનમાં સ્વાદ આવે છે। પરંતુ શું તમને ખબર છે કે મેથીનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે? મેથીમાં ઘણા ઔષધીય ગુણો હોય છે જેના દ્વારા ઘણી બીમારીઓથી બચી શકાય છે। મેથીમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ જેવા તત્વો હોય છે। મેથી પલાળીને ખાવાના 5 ફાયદા ઘણા એક્સપર્ટ સલાહ આપે છે કે જો તમે મેથીના રાત્રે પલાળીને સવારે તે પાણીને ગાળીને ખાલી પેટે ખાવો તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। આવો જાણીએ કે આમ કરવાથી તમને શું ફાયદા થાય છે। સુગર લેવલને કંટ્રોલ કરે છે। મેથી ભારતમાં ડાયાબિટીસના દર્દીની સંખ્યા મોટી છે। જો ડાયાબિટીસના કોઈ દર્દી રોજ ખાલી પેટે મેથી પલાળીને ખાય તો તેનું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે। હાડકાને મજબૂત કરે છે। પલાળેલી મેથી તમારા બોન હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। તેમાં ખૂબ જ કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને મજબૂત કરે છે। સાથે જ બિનજરૂરી સાંધાના દુખાવામાં રાહત આપે છે। વધતા વજનને કંટ્રોલ કરે છે। જાડાપણું ઘણી બીમારીઓનું ઘર છે। જો તમે વધતા વજનથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાળીને સવારે જરૂર ખાવો। ખાલી પેટે આમ કરવાથી તમારું વજન ઓછું થશે। કોલેસ્ટ્રોલનો ઈલાજ મેથીની પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું થયો જાય છે। જો આમ રોજ કરવામાં આવે તો ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધે છે અને બેડ કોલેસ્ટ્રોલનું ઓછું થાય છે। પેટની તકલીફોમાં રાહત। ભારતમાં મોટાભાગે મસાલેદાર અને ઓઇલ ભોજન ખાવાનું લોકો પસંદ કરે છે જે એસિડિટી જેવી બીમારીઓનું કારણ છે। મેથી પલાળીને ખાવાથી તમારું પાચનતંત્ર સારી થાય છે અને પેટને ખૂબ આરામ મળે છે।